નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની અંદર. કન્જક્શનનો આ મારો 6 નંબરનો વિડીયો છે. હા, વિડીયો લાંબા થાય છે મને ખબર છે, પણ કન્જક્શન એક વિડીયોની અંદર ફક્ત 2 જ કન્જક્શન ભણાય એટલું જ રિક્વાયરમેન્ટ હોય છે. કેમ કે જો હું તમને એક સાથે બધું જ આપી દઉં ને તો તમે બધા કન્ફ્યુઝન થઈ જાઓ, તમને કશું જ ફાવે ના. એટલે તમારું મગજ એકદમ ફ્રેશ રહે, તમને એકદમ કમ્પ્લીટ આવડી જાય, એના માટે આપણે દરેકે દરેક વિડીયોની અંદર 1-2 કન્જક્શન જ ભણીશું. ઓકે, તો ચલો હવે આપણે આ વિડીયોની અંદર એક નવો કન્જક્શન છે જેનું નામ છે સો ડેટ. બરાબર, જે ગયા વિડીયોની અંદર ફક્ત સો હતો અને ધેરફોર, હવે આનું નામ છે સો ડેટ. શું નામ છે વિદ્યાર્થીઓ? ફરી સો ડેટ. હવે એનું ગુજરાતી શું થાય? તો સો ડેટનું ગુજરાતી થાય છે જેથી કરીને. જોઈ લો તમે, સો ડેટ અર્થ શું થાય, મિનિંગ શું થશે? જેથી કરીને. હવે એનો ઉપયોગ શું? જો બટ છે એ વિરોધાભાસ માટે આવે, બીકોઝ છે એ કારણ માટે આવે, સો અને ધેરફોર છે એ પરિણામ જાણવા માટે આવે. તો સો ડેટ છે ને વિદ્યાર્થીઓ, એ આપનો હેતુ જાણવા માટે આવે. હવે કોઈને ખબર નહીં હોય હેતુ મીન્સ પર્પસ. આપનો પર્પસ શું હોય છે એમ, હેતુ. જો આપણે સ્કૂલ જતા હોય તો સ્કૂલ જવા પાછળનો આપણો હેતુ શું? તો સ્કૂલ જવા પાછળનો હેતુ કે આપણને ભણતા આવડી જાય, લખતા આવડી જાય, એ આપણો હેતુ કહેવાય. બીજું, માની લો કોઈ વ્યક્તિ હોય એ નોકરી કરતો હોય તો નોકરી કરવા પાછળનો હેતુ શું? તો સારી રીતે જિંદગી જીવી શકાય, એ એનો હેતુ કહેવાય ને. એ હેતુ માટે એવો નોકરી કરતો હોય. હજુ એક બીજો લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ રોજ ટ્યુશન જાય છે તો એનો ટ્યુશન જવા પાછળનો હેતુ શું? તો એનો હેતુ એ હોય કે એને સારા ટકાથી પાસ થવું હોય, એ કારણે એવો જતો હોય, તો એ એનો હેતુ કહેવાય. બરાબર, એવા હેતુ જાણવા માટે શું આવશે? સો ડેટ. આ કારણ જ કહેવાય, પણ એક અલગ રીતે બતાવવામાં આવે છે, જેને હેતુ કહેવાય, ઈરાદો કહેવાય, વિચાર કહેવાય. તમે હેતુ કહી શકો, ઈરાદો કહી શકો, વિચાર કહી શકો, બધું ઇક્વલ જ છે, કોઈ વાંધો નથી. બીજું, જો અમે લખ્યું છે વચ્ચે મુકાય છે. હા વિદ્યાર્થીઓ, આ શબ્દ પણ કઈ આવશે? વચ્ચે જ આવશે. અને આ સો ડેટ મિક્સ આવશે. સો ડેટ બંને સાથે લખશું. બીજું જુઓ તો અહીંયા આપણી સામે 2 વાક્ય હશે. પ્રથમ વાક્યમાં વિદ્યાર્થીઓ કોઈ ક્રિયા થતી હશે. એક્શન. અને બીજા વાક્યમાં એ એક્શનનો હેતુ આપેલો હશે. ઓકે, તો ચલો આપણે એનું વાક્ય જોઈએ. એના પહેલા એક વાર સુવિચાર. ગુડ ટીચર્સ નો હાઉ ટુ બ્રિંગ આઉટ ઇન સ્ટુડન્ટ્સ. ગુજરાતી વિદ્યાર્થી એવું થાય કે સારા શિક્ષકો વિદ્યાર્થીઓને બહાર લાવે છે. એટલે કે જે સારો શિક્ષક હોય ને એ વિદ્યાર્થીઓને બહાર લાવી શકે છે, બહાર બધાની સામે એને ખુલ્લો કરી શકે છે, એવું સુવિચાર લખેલો છે. ઓકે, ચલો આપણે એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ વર્ક વેરી હાર્ડ. આ ફર્સ્ટ વાક્ય મારું. I can succeed. જોઈ વિદ્યાર્થીઓ, ફર્સ્ટ વાક્ય છે મારું. એને ગુજરાતી જોઈએ. આઈ વર્ક વેરી હાર્ડ. હું ખૂબ જ મહેનત કરું છું. આઈ કેન સક્સીડ. સક્સીડ મીન્સ સફળ થવું. સફળ નહીં થવું આપણે, તો સફળ થવા માટે V1 શું આવે? સક્સીડ. આઈ કેન સક્સીડ. હું સફળ થઈ શકું છું. આવું ગુજરાતી થાય. બરાબર, આનું ગુજરાતી એવું થાય. હું સખત મહેનત કરું છું, હું સફળ થઈ શકીશ. બરાબર, તો ચલો આપણે ગુજરાતી એવું કરીએ, વ્યવસ્થિત સેટ કરશું. બરાબર, હું સખત મહેનત કરું છું જેથી કરીને હું સફળ થઈ શકું. જો આ બંનેનું વાક્યનું એવું થાય. હું સખત મહેનત કરું છું જેથી કરીને હું સફળ થઈ શકું. ઓકે, બટ નહીં આવે. જુઓ, હું સખત મહેનત કરું છું પરંતુ હું સફળ થઈ શકું. કઈ રીતે રાગ આવે છે? હું સખત મહેનત કરું છું કારણ કે હું સફળ થઈ શકું. રાગ આવતો નથી, તો જવાબ જેથી કરીને આવશે. હું સખત મહેનત કરું છું જેથી કરીને હું સફળ થઈ શકું. ઓકે, ચલો એકવાર ગુજરાતી લખી આલું તમારા માટે. હું
સખત મહેનત કરું છું, જેથી કરીને હું સફળ થઈ શકું. ઓકે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે વાક્ય પૂરું થયું. તો આપણે એક શબ્દ મૂક્યો જેથી કરીને. જેથી કરી માટે ઇંગ્લિશમાં શું લખવાનું વિદ્યાર્થીઓ? સો ડેટ. ઓકે, તો ચલો આપણે એનું ઇંગ્લિશ કરી દઈએ. આનું ઇંગ્લિશ આપણી જોડે છે તો આઈ વર્ક વેરી હાર્ડ. ઓકે, જેથી કરીને એટલે સો ડેટ આઈ કેન સક્સીડ. ઓકે વિદ્યાર્થીઓ, આઈ વર્ક વેરી હાર્ડ સો ડેટ આઈ કેન સક્સીડ. હું સખત મહેનત કરું છું જેથી કરીને હું સફળ થઈ શકું. ઓકે, તો જો આ થઈ ગયું. આ ફર્સ્ટ એક્ઝામ્પલ વચ્ચે આવે છે, એકદમ ઇઝી જ છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. વી જોઈનેડ. જોઈનેડ એટલે જોડાવું થાય વિદ્યાર્થી. કંઈક તમે જોડાતા હશો કંઈક. યસ, વી જોઈનેડ પી ડોટ ક્લાસીસ. ફર્સ્ટ વાક્ય પૂરું. વી જોઈનેડ પી ડોટ ક્લાસીસ. અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા. ભૂતકાળ છે. ઓકે, બીજું વાક્ય વી કુડ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. બરાબર. વી જોઈનેડ પી ડોટ ક્લાસીસ. અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા. હવે બીજું વાક્યનું ગુજરાતી. વી કુડ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. વી એટલે અમે, ઇંગ્લિશ એટલે અંગ્રેજી, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, કુડ એટલે શકતો હતો. અમે અંગ્રેજી સુધારી શકતા હતા. અમે અંગ્રેજી સુધાર્યું હતું. ચાલો ને એવું માની લો, અમે અંગ્રેજી સુધારી શકતા હતા. હવે જોજો, અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા. અમે અંગ્રેજી સુધારી શકતા હતા. અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા જેથી કરીને અમે અંગ્રેજી સુધારી શકતા હતા. સેટ થાય છે. જુઓ, અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા જેથી કરીને અમે અંગ્રેજી સુધારી શક્યા હતા. ઓકે, ફરીથી લાસ્ટ વાર જોજો. હા, અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા જેથી કરીને અમે અંગ્રેજી સુધારી શક્યા હતા. અમે અંગ્રેજી સુધારી દીધું, પણ અમે અંગ્રેજી શા માટે સુધારી શક્યા? કેમ કે અમે પી ડોટ ક્લાસીસમાં જોડાયા હતા એટલે. ઓકે, તો ચલો આપણે બંને વાક્યની વચ્ચે શું આવશે વિદ્યાર્થીઓ? સો ડેટ. તો લખી દઈશું વી જોઈનેડ પી ડોટ ક્લાસીસ so that we could improve English. ઓકે વિદ્યાર્થીઓ, થઈ ગયું એકદમ ઇઝી. બીજું વાક્ય તમારા માટે બાહ્ય હાથનો ખેલ થઈ ગયો. બરાબર, તમને આવડી જ જાય હવે. પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે હેતુ આપેલો હોય તો શું આવશે? સો અને ડેટ. બરાબર, સો ડેટ. હવે એક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે આઈડિયા મળશે તમને. બીજું કંઈક વાક્ય લખીએ. Harish went to Africa. બીજું વાક્ય he earned પૈસા કમાવા, મની. હવે જોજો, હરેશ આફ્રિકા ગયો હતો. he earned money, તે પૈસા કમાતો હતો. બરાબર, તો એવું થઈ જશે હરેશ આફ્રિકા ગયો હતો.
જેથી તે પૈસા કમાઈ શકતો હતો. બરાબર, અહીંયા કુડ લખવું હોય તો કુડ લખી દઈએ. કામ કરીએ, થોડુંક ચેન્જ કરી દઈએ. બરાબર, એટલે ઇઝી પડે આપણા માટે. તો અહીંયા લખી દઈશું કુડ અને અહીંયા અર્નનું V1 જ રાખશું. બરાબર, હરેશ આફ્રિકા ગયો હતો જેથી કરીને તે પૈસા કમાવી શકતો હતો. તો વચ્ચે આવશે. તો ચાલો, હરેશ went to Africa so that he could earn money. એકલું ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, પાછળનું વાક્ય હશે ને એ કેન અને કુડ વાળું હશે. તમે થોડુંક એટલું વિચારો, પાછળનું વાક્ય કેન અને કુડ વાળું હોય ને તો જવાબ તરીકે તમારે સો ડેટ આવે. એટલું તમારા મનમાં ફિટ કરી દેવાનું. બરાબર, હરેશ વેન્ટ ટુ આફ્રિકા સો ડેટ હી કુડ અર્ન મની. ઓકે, થઈ ગયું એકદમ ઇઝી. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અવેલેબલ હશે જ. બસ ડાઉનલોડ કરો અને પ્રેક્ટિસ કરો. તમારા માટે મહેનત કરીએ છીએ. હજી એક લાસ્ટ વાક્ય લઈ લઈએ વિદ્યાર્થીઓ, જેથી આપણને સારું લાગશે. બરાબર, આઈ ગો ટુ સ્કૂલ ડેલી. આઈ કેન ગેટ good result. Okay, I go to school daily. હું દરરોજ નિશાળે જાઉં છું. I can get good result. હું સારું પરિણામ મેળવી શકું. હું દરરોજ નિશાળે જાઉં છું જેથી કરીને હું સારું પરિણામ મેળવી શકું. તો વચ્ચે આવી જવાનું છે. બરાબર, સો ડેટ આઈ ગો ટુ સ્કૂલ ડેલી સો ડેટ આઈ કેન ગેટ ગુડ રિઝલ્ટ. અહીંયા લખી દઉં છું. હા, ગુડ રિઝલ્ટ પૂર્ણ વિરામ. બરાબર વિદ્યાર્થીઓ, તો તમે સમજ્યા કે હેતુ બતાવવા માટે સો ડેટ આવે. ઓકે, તમારા બીકોઝ જેવું જ છે, પણ બીકોઝ પરફેક્ટ કારણ બતાવે અને આ જે છે એ તમારો હેતુ બતાવે. અને શોર્ટકટ તમને ટ્રીક કહી દઉં, પાછળના વાક્યમાં કેન અને કુડ હોય તો માની લેવાનું કે સો ડેટ આવશે અને હેતુ બતાવેલો હશે અને બંને વાક્યની વચ્ચે મૂકવામાં આવશે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ એક કન્જેક્શન સમાપન થાય છે અહીંયા. હવે આપણે આવતા વિડીયોની અંદર હજુ બીજા 2 કન્જેક્શન બાકી રહ્યા છે, એના વિશે ઓપરેશન કરી નાખશું. પછી અહીંયા કન્જેક્શનનો ટોપિક આપણે સમાપન કરશું. ઓકે, જો તમને વિડીયો અનુભવથી પ્રાપ્ત થયું હોય, તમને વિડીયોમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું હોય તો પ્લીઝ P.Classes નામની તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને હા, જેટલો થાય તેટલો સપોર્ટ કરવાનો તમે પ્રયત્ન કરો.